સૂર્યપુત્રી તાપીના કિનારે પાવન ગુરુકુળની ધરતી ઉપર સુંદર મજાના આરોગ્યના કાર્યક્રમનું મંગલાચરણ થઈ રહ્યું છે. આપણને સૌને આશીર્વાદ આપવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત પરમ શ્રદ્ધેય ધર્મવલ્લભ સ્વામીજીના ચરણોમાં મારા પ્રણામ. મંચ પર બિરાજમાન સુરતના અમારા આગેવાન ભાઈ શ્રી વિનોદભાઈ મોરડિયાજી, ડૉક્ટર પ્રફુલભાઈ શિરોયાજી, ભાઈ શ્રી રાકેશભાઈ દુધાત, અમારા ડેપ્યુટી મેયર ભાઈ શ્રી દિનેશભાઈ જોધાણી, અમારા પૂર્વ મેયર બેન અસ્મિતાબેન શિરોયા, ડૉક્ટર ભાવિનભાઈ શિરોયા જે આખા એ કાર્યક્રમનું કેન્દ્રબિંદુ છે અને મને કહેવામાં જરા પણ સંકોચ નથી કે મને આ કાર્યક્રમ સાથે સાંકળવાનું શ્રેય હું ભાઈ ભાવિનભાઈને આપું છું કે એમણે આગ્રહ કર્યો એટલે હું આ મંગલ કાર્યનો સાક્ષી બની શક્યો. બે અમારા જુવાન માણસને મારે બિરદાવવા છે, ભાઈ અવકાશ રામાણી અને જેનિલ રામાણી અમારા ઢોલરવાના છે. મેં એમની પિંગાક્ષ કંપની અંગે માહિતી મેળવી ત્યારે ખબર પડી કે 16 વર્ષની ઉંમરે એમણે કંપનીની સ્થાપના કરી. 16 વર્ષ અને 19 વર્ષની ઉંમરે કંપનીની સ્થાપના કરી અને સારી એવી પ્રગતિ કરવા બદલ બેયને ખૂબ ખૂબ ધન્યવાદ. કંપનીમાં પ્રગતિ કરી એને માટે તો ધન્યવાદ ખરો જ તમને, પણ પ્રગતિ કર્યા કેડે પાછું વાળું જોઈને ઠીક કામમાં વાપરવાનો વિચાર આવ્યો એને માટે અભિનંદન. અમારા ભાઈ મહેન્દ્રભાઈ દેસાઈ આવ્યા છે, અન્ય સૌ મહાનુભાવો. આ આખા કાર્યક્રમને સાર્થક બનાવવા માટે જે ડૉક્ટર મિત્રોએ પોતાની સેવા આપી છે એ તમામ ડૉક્ટરોને પણ હું ધન્યવાદ પાઠવું છું, એમને આવકારું છું, એમને અભિનંદન આપું છું. આ ફિટ ઇન્ડિયાનો કાર્યક્રમ છે આપણા મોદી સાહેબના મતે. ભારત સ્વસ્થ રહેવું જોઈએ, આપણે સૌએ સ્વસ્થ રહેવું જોઈએ. તંદુરસ્ત શરીરની અંદર જ તંદુરસ્ત મન રહી શકે અને મજબૂત શરીર જેના હોય એના જ અંદર મજબૂત ઈરાદાઓ આવી શકે. માયક આંગલા માણસોથી કાંઈ થાય નહીં. અને એને સાર્થક કરવા માટે આરોગ્યનો આવો સુંદર કાર્યક્રમ જેની અંદર મોટી સંખ્યામાં હોમગાર્ડના ભાઈઓ, એ તો મને લાગે ડૉક્ટર સાહેબ પોતે જ યજમાન છે એટલે એમની ટીમ તો હોય જ, પણ એક વર્દીધારી જે ટીમો છે આપણી એ પણ આ પ્રકારના સામાજિક કાર્યક્રમનું પણ નેતૃત્વ કરે એ માટે એમને પણ સમગ્ર હોમગાર્ડની ટીમને અને એમના અધિકારીઓને પણ અભિનંદન આપું છું. સ્વામીજી આ પટાંગણ અને એમના આશીર્વાદ એ પણ આ કાર્યક્રમનું મુખ્ય બળ. મને યાદ આવે પૂજ્ય ધર્મજીવન દાસજી, જેમણે ગુરુકુળની સ્થાપના અહીંયા ઉદ્ઘોષક શ્રી કહેતા હતા એ પ્રમાણે આઝાદીના ઉષા કાળે એમણે કરી અને હમણાં જ એમનો અમૃત મહોત્સવ રાજકોટ ખાતે ઉજવાયો. મારું સૌભાગ્ય હતું કે મને એ કાર્યક્રમની અંદર પણ જવાનો અને આપણા સંતોના દર્શન અને આશીર્વાદનો લાભ મળેલો. એ વખતે અહીંયા આજે આ કેમ્પસની અંદર ઘણા સમય પછી હું આવ્યો. જે પ્રકારના દિવ્ય ધામની અહીંયા રચના થઈ છે, જે પ્રકારનું વાતાવરણ અહીંયા બનવા પામ્યું છે, 7,000 જેટલા વિદ્યાર્થીઓ અહીંયા અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. ખૂબ મોટી સ્ટ્રેન્થ કહેવાય. અને એમને આવા દિવ્ય માહોલની અંદર પોતાના વ્યક્તિત્વને વિકાસ કરવા માટેનો અવસર સંતો દ્વારા પ્રાપ્ત થઈ રહ્યો છે એ આપણા માટે મોટી આદરની વાત છે. કેળવણી મેળવવાના ઘણા સોર્સ અત્યારે ઉપલબ્ધ છે.
અને હવે તો આખો એ પ્રવાહ ઓનલાઈન તરફ વળવાની તૈયારીઓ હાલે છે. કેટલો સમય આ આપણા ક્લાસરૂમ હાલ છે એ હવે પ્રશ્ન છે. એવો સમય આવી શકે છે કે હવે પછી ક્લાસરૂમમાં કોઈ દાખલ નહીં થાય, બધું ઓનલાઈન ભણશે. એમાં કંઈ હવે ઝાઝો સમય લાગે એવું નથી લાગતું. પણ એની સામે અત્યારથી પણ આપણે ચેતી જવા જેવું છે કે એ દિશા બરોબર છે, પણ અત્યારની આ દિશામાં પણ ગુરુકુળનું જે મહત્ત્વ છે કે શિક્ષાની સાથે સંસ્કારનો સિક્કો પણ લાગવો જોઈએ, એ આપણા માટે ખૂબ અગત્યનું. આપણને BA, BEd, BSc, એન્જિનિયરિંગ, મેડિકલ, ટેકનોલોજીની આ બધી ડિગ્રીઓ તો મળે બહારથી, પણ એ ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી આપણી જે સામાજિક જવાબદારીઓ આવે એ જવાબદારીઓમાં આપણું ટેકનિકલ જ્ઞાન છે એ નિદાન કરતાં શીખડાવે કે આને આ રોગ છે, ડૉક્ટર આમ સામું જોઈને કહી દે. એવા હોશિયાર ડૉક્ટરો છે આપણી પાસે, આંખમાં આંખ નાખે ખબર પડી જાય કે આને હવે કાંઈક અઘરું છે, પછી મશીનમાં નાખીને હમું કરીને આખું રિપોર્ટ આપણને આપે. પણ એને જોતાં પણ એને ખબર પડી જાય, એવી ટેલેન્ટ એના અનુભવના આધારે એને આવતી હોય છે. પણ પછી એને ખિસ્સામાં ફી નથી તો એની પાસેથી કાંઈ લીધા વગર એની સારવાર કરવાનો ભાવ ઊભો થાય ને, એ સંસ્કાર લીધા હોય તો થાય. નકર એ પાછા ન્યા એમ જ કે પહેલાં જમા કરાવો પછી ચાલુ થાય. હવે જમા એની પાસે કાંઈ હોય નહીં, શું જમા કરાવે? ન્યા જે પ્રશ્ન ઊભો થાય છે ને ત્યારે ગુરુકુળની યાદ આવે છે કે જો આમાંથી પસાર થયેલો હોય તો એના મનમાં ચોક્કસ વિચાર આવે કે આપણે આની મદદ કરવી જોઈએ, એને એમને નિરાશ ન કરવો જોઈએ. આ એક કડી છે, એ સમાજના તમામ ક્ષેત્રમાં લાગુ પડે છે. અહીંયા આપણે આરોગ્યના કાર્યક્રમમાં છું એટલે હું એમના માટે ઉલ્લેખ કરું છું. બધી જગ્યાએ લાગુ પડે છે, સમાજના કોઈ પણ ક્ષેત્રમાં લાગુ પડે છે. એવા સંજોગોમાં સ્વસ્થ ભારત માટેના અભિયાનને સમર્થન આપે એવો એક સુંદર કાર્યક્રમ ભાવિનભાઈએ સુરતની અંદર યોજ્યો, અને એમાં આટલા બધા પરિબળોને સાથે રાખી અને આગળ વધી રહ્યા છો. મેં ગુરુકુળની અંદર સ્વામીજી એક વાત કરી હતી રાજકોટની અંદર, મોરડિયાજીને કહેતો હતો બાજુમાં બેઠા બેઠા. મેં કીધું ધર્મજીવન દાસજીએ એ વખતે એમને કેવી મુશ્કેલી હતી. 25 પૈસા મીટરના ભાવે રાજકોટની જમીન એ વખતની ઓથોરિટીઓએ મંજૂર કરેલી, 25 પૈસા મીટર. અટાણે કોઈને 25 પૈસે મીટર જમીન મળવાની છે એવી વાત આવે તો જમ્પ મારી જાય ને કે ઓહો મફત મળી ગઈ. 25 પૈસા મીટરના ભાવે એ જમીન રાજકોટ ગુરુકુળની મંજૂર થઈ હતી. એ 25 પૈસાના ભાવે જે પૈસા આપવાના હતા ને એ નહોતા, એમાં આખી રાત જાગ્યા. આખી રાત નીંદર જ ન આવી. એમણે તો નોટ મોકલી દીધી, 25 પૈસા લેખે આટલા રૂપિયા જમા કરાવો, જમીન તમને આપશું. એ 25 પૈસા લેખેના પૈસા નહોતા. ધર્મજીવનદાસ શાસ્ત્રીજી અને ત્રિભુવન વ્યાસ, ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણીવાળા, એ બે હવારો હવાર જાગ્યા હતા. આ તો મેં આપણને ખાલી પુણ્ય સ્મરણ કરાવ્યું કે એવી કેવી મુશ્કેલી હશે. સંત તરીકેના જીવનમાંથી આ રસ્તા ઉપર હાલી અને સમાજની અંદર સમાજનું સેવા કરવાનું, તપ કરવાનો નિર્ણય એ સાધુએ કર્યો, અને એની ઉપર માછલા ધોવાણા. એમને ખૂબ સહન કરવું પડ્યું હતું. એ વિષય પણ મારે અહીંયાથી એનો ઉલ્લેખ કરીને એવા બધા પ્રસંગોમાં જવાની મારી જરાય ઈચ્છા નથી, પણ હું યાદ કર્યા વગર રહી નથી શકતો. એટલા માટે કે આ પરંપરા છે આપણા સમાજની. નરસિંહ મહેતા ભજન ગાવા હરિજન વાસમાં જતો હતો, નાત બહાર મૂક્યો. હવે અટાણે આપણે કહીએ નરસિંહ મહેતા અમારું ઘરેણું છે, આદ્ય કવિ છે, તેથી કાઢી મૂક્યો હતો. આજે આપણને ધર્મજીવન દાસ શાસ્ત્રીજીને યાદ કરીએ તો લાખો લોકો મળે કે હું અમેરિકામાં છું પણ હું ગુરુકુળનો વિદ્યાર્થી છું, હું કલેક્ટર છું, હું ગુરુકુળનો વિદ્યાર્થી છું, હું ફલાણી પોસ્ટ ઉપર છું પણ હું ગુરુકુળનો વિદ્યાર્થી છું, એવું કહેવાવાળા હજારો લોકો, લાખો લોકો આપણને મળે. અને 1 રૂપિયો ફીમાં ભણાવ્યા, 1 રૂપિયો ફી. છોકરા વાપરવા નથી લેતા. રૂપિયો દ્યો ને તો હામો મારે. રૂપિયો વાપરવામાં નથી લેતા. એ 1 રૂપિયા ફીમાં આ સંતોએ એને ભણાવ્યા.
મેં એક વિનંતી કરી હતી કે રૂપિયામાં ભણ્યા છે એણે કમસે કમ હવે રોજનો રૂપિયો આપવો જોઈએ ગુરુકુળને. હવે જાજી અપેક્ષા નથી, સંતોની અપેક્ષા નથી. આમ તો આ પેટર્ન એવી છે કે લોકો પાસેથી ક્યારેય માગવું નહીં અને ગુરુકુળો ચલાવવા, એવી ગુરુ મહારાજની આજ્ઞા હતી કે આ રોજના ફંડ ફાળા સમિતિના ચેરમેન તરીકે આખો દી આટા મારે, કરે નહીં કાંઈ ને ઉઘરાણા જાજા કરે, એ સ્કીમ તો નહોતી જ આમાં. પણ આપણે જે લોકો રૂપિયામાં ભણ્યા છે એની જવાબદારી છે કે એણે સંભાળીને હવે રોજ સવારમાં દી ઉગ્યામાં રૂપિયો હવે તો તમે ટંકશાળ પાડી છે અને હજી તમને ઠાકોરજી વધુ આપે, એમાં કાંઈ વાંધોય નથી. પણ જો આનું યુનિયન બની જાય, હું આ વાતનો ઉલ્લેખ એટલા માટે કરું છું કે હવે આને ચેનલાઇઝ કરવું જોઈએ. આઘરું છે નહીં, બધાને આપવું ગમે એવું છે, પણ એની કોઈક રચના થઈ જાય. અને આમાં બધા જે જુવાન માણસો છે ને એની પ્રત્યે મને બહુ આદર બહુ છે, કારણ કે એની પાસે જે ભગવાને અત્યારે એને વિદ્યા આપી છે ને એવી અગાઉ કોઈ સમાજમાં પહેલાં નહોતી આપતા એમ. હવે અમે તો પેલા રિંગ ડાયલવાળા ફોનમાં હતા, આખું સકડું ઘુમાવવાનું, 3-4 નંબરના 5 નંબરના ટેલિફોન હોય ને આખું સકડું ઘુમાવો, એમાં હાથડાની જગ્યાએ સગડામાં આંગળી ગીરી જાય, આખી રિંગ ખોટી જાય, કાં સામે કોઈક બીજો આવે. એ ફોનવાળા અમે તો હતા. હવે અટાણે આ સ્માર્ટફોન આવી ગયા છે, અડખે પડખે આપણું ધ્યાન ગમે ને આવ્યો જાય ફોન, ને અહીં બેઠા બેઠા અમેરિકા વાત થાય, સામું મોઢું હોતે ને દેખાય. એટલે ઘણી બધી એના ફાયદા ગેરફાયદા છે. પણ ટેકનોલોજીનો જે અત્યારે તમારા હાથમાં શક્તિ છે અને પાવર્સ પણ કહેવાય, એનો પ્રયોગ કરીને એવું કંઈક પ્લેટફોર્મ જ ઊભું કરી દો ને, બટન દબાવે એટલે એનો રૂપિયો જમા થઈ જાય ને આ આપણને એકાઉન્ટમાં ખબર હોતે ને પડી જાય. એવી કોઈ રચના જો કોઈક વિદ્યાર્થી આપણો ગુરુકુળનો આ બાબતમાં કાહટી કરે તો મને એમ લાગે છે કે મારો જે વિચાર છે ને એને મૂર્ત સ્વરૂપ આપવામાં થોડોક ટેકો થાય. આ આડ વાત હતી, પણ ગુરુકુળના મેદાનમાં હતો એટલે મારે મારા મનના ભાવો હોય એ હું રજૂ કરી દઉં એટલા માટે કર્યો હતો. ભાવિનભાઈ અને એની ટીમે જે આ આરોગ્યલક્ષી કાર્યક્રમ આપ્યો એમાં 2-3 બાબતો બહુ સરસ છે. એક તો આ ગુરુકુળના માધ્યમમાં આપણે આ કામ કરી રહ્યા છીએ ત્યારે હેલ્થ છે ને એમાં આપણા બધામાં એક વાત બહુ જૂની પડેલી છે કે દવાઓ કામ કરતી બંધ થાય ત્યારે પછી દુઆઓ કામ કરતી હોય છે. એટલે આ સ્થળ એવું છે કે જ્યાં દવા ને દુઆ બે એક હારે પીરસાઈ જાય, અનાયાસે પીરસાઈ. એટલે આપણને ફાયદા બહુ થાય. આવી જગ્યાએ કર્યા હોય તો નિદાન કેમ્પ, ફ્રી ચેકઅપ હેલ્થ, અને આટલા બધા તજજ્ઞ ડૉક્ટરો દ્વારા નિઃશુલ્ક તમે સારવારનું કામ કરાવો છો. આ બહુ જરૂરી છે. તમારું નામ છે મિશન, આગળનું નામ શું છે? હા, માય ઇલાજ મિશન, હેલ્ધી ઇન્ડિયા. એ મિશનને જરૂરિયાત કેમ વધારે ગઈ છે? આપણે બધા લોકોમાં એક એવું થઈ ગયું છે કે જ્યાં સુધી અટકીને ઊભા ન રહીને ત્યાં સુધી આપણે સારવાર નથી કરાવતા. ધંધામાં એટલા બધા ઘરી ગયા છીએ, બીજી ઘણી બધી બાબતોમાં એવા ઘૂંસવાણા છીએ. મોટરસાઇકલને સાફ કરાવ્યા રાખે આખો દી, ગાડીને હોત ને જનરલમાં મુકાવ્યા રાખે. મહિનો થઈ ગયો છે કે સર્વિસ આવી ગઈ છે, સર્વિસનું બિલ આવે તો એ ખબર પડે કે આપણી સર્વિસ કરાવી નાખે છે. આ બધું પણ આપણે કરાવ્યા રાખીએ છીએ, પણ આપણી ખુદની સર્વિસ કરાવવાનું યાદ જ નથી આવતું. પરાયણે કોક પકડીને લઈ જાય ને કાંઈ હેઠો પડી જાય તો પછી કે આને તો અમને લાગતું હતું 100 મહિનાથી મોળો પડી ગયો, પણ લાગતું હતું કરવાનું શું, હમણાં એને બાંધવાનું આવશે. એની બદલે એને જરાક સારવાર કરાવીને હમો નમો કરાવ્યો હોય તો 8-10 વર્ષ ખેંચે. બીજું કે તમે વહેલી સારવાર કરો તો ફાયદો એ થાય કે તંદુરસ્તી ભર્યું જીવન આપણે ગાળી શકીએ, હેલ્ધી જીવન ગાળી શકીએ. પછી આપણે ઠાગા ઠૈયા કરીએ છીએ ને એવું બધું તો હાલ્યા જ રાખે પરાયણે. પણ નિયમિત ચેકઅપ કરવાથી આપણા સ્વાસ્થ્યની અંદર મોટો ફાયદો થાય અને આપણા કુટુંબને મોટો ફાયદો થાય
અને હું મારા સ્વાર્થાટુથી નહીં કહું છું, સરકારને મોટો ફાયદો થાય. કાંઈ કારણ વગરના દવાખાને જઈને આપણે નાખીએ એવી પછી એ તો હમા કિરે છૂટક્યો. એ બધી પળોજણમાંથી પહેલેથી જો થોડુંક આપણે ધ્યાન રાખીએ. આપણે કહેવતો જ આપણી એવી હતી કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે પહેલું સુખ જ એ હતું કે જો તમે સ્વસ્થ હો તો એનો આપણને ખૂબ મોટો બેનિફિટ થાય. અને વહેલાસર સારવાર કરવાને કારણે કેટલીય વખત એવું આપણને સાંભળવા મળ્યું છે કે આપણે ચેકઅપ કરાવવા ગયા, એમાં પહેલા સ્ટેજનું કેન્સર છે એ ખબર પડી તો એ સારવાર થઈ શકે. એની ટીબી છે એવી ખબર પડી તો એની સારવાર થઈ શકે છે. ડાયાબિટીસ છે એવી ખબર પડે તો એની સારવાર શક્ય છે. અને ખબર ન પડે તો એ ખૂબ મોટા નુકસાન કરે છે. એને એટલા માટે ચેકઅપના આ પ્રકારના કાર્યક્રમોમાં જાગૃત રહેવું જોઈએ. હું તો બધાને વિનંતી કરું છું કે આવા કાર્યક્રમની આપણને જાણ થાય તો આડોશ પાડોશમાં રહેતા સાધારણ વર્ગના લોકોનું નેતૃત્વ કરીને આપણે એને અહીં લઈ આવવા જોઈએ કે હાલો આપણે આંટો મારવા જઈને ચેકઅપે કરાવતા આવીએ. એને પ્રોત્સાહન આપવાની જરૂર છે, કારણ કે આપણી લાઈફસ્ટાઈલ જ એવી થઈ ગઈ છે. એને કારણે આપણે ઘણી બધી બીમારીઓ આવી છે, ખૂબ મોટી મુશ્કેલીઓ. આપણે હવે ઓફિસમાં જે લોકો કામ કરે છે એ ઓફિસો પહેલાં આપણે બનાવીએ જ એવી કે એમાં નો તડકો આવી શકે કે નો હવા આવી શકે. પછી કે આને એસી ગોઠવો, પછી અંદર લાઇટિંગ ગોઠવો. પહેલાં એને બૂચ મારીને બંધ કરે ચારે કોરથી, ને પછી એની અંદર એમ કે અમારે સેન્ટ્રલી એસી છે, પણ હવા જ નથી ઘરતી અંદર. એને સેન્ટ્રલી એસીનું શું કરવું? એમાં અડધા માંદા પડી છે. આખો દી એસીની અંદર રહે. ઘણા તો ગાડીમાં એસી હોય, ઘરમાં એસી હોય, ઓફિસમાં એસી હોય. એટલે એને બહારના તડકાની સમજણ જ રહી નથી. ઘણી વખત આપણી લાઈફસ્ટાઈલની અંદર ખાવા પીવામાં જે આપણા ફેરફારો આવી ગયા છે, મોટા ભાગના આપણા ખાવાના પરિવર્તનો એવા બધા આવી ગયા છે. ન ખાવાની પ્રેક્ટિસો પડી ગઈ છે. ખાવાનું હતું એ બધું ભૂલાઈ ગયું છે. એને કારણે પણ ઘણી સમસ્યાઓ આપણામાં આવી છે. એટલે આ બધાની અંદર શાંત ચિત્તે સ્વાસ્થ્યતા તરફના પ્રયોગો કોઈ પણ પ્રકારના થાય એ પ્રશંસનીય છે. એમાં તમે શહેરી ભાગદોડની જિંદગીની વચ્ચે ભાવિનભાઈએ આવી સુંદર મજાના આરોગ્યના કેમ્પની રચના કરી એટલે એમને અભિનંદન આપું છું. હું અનાયાસે અહીંયા હતો, પણ તમે મને અહીંયા સુધી હોતે ને લઈ આવ્યો એટલે મારા મનમાં જે કાંઈ હોય એ કહેવાની તમે તક આપી, એને માટે પણ તમારો આભાર માનું છું. ને મારે બે વાત કરવાનો મોકો તો અમને મળ્યા રાખતો હોય. રાજકીય જીવનમાં અમે કામ કરીએ છીએ એટલે ગમે તે પ્લેટફોર્મ અમારા માટે અમને મળી શકતા હોય, પણ અમારે બે વાત કરવાનો મોકો મળે ને એમાં આશીર્વાદ લેવાનો અવસર મળે, એનો માટે પણ તમારો હું આભાર માનું છું. આપની ટીમના પ્રયત્નો સંપૂર્ણ સફળ થાય એવી શુભકામનાઓ પાઠવું છું. આરોગ્યની દૃષ્ટિએ આજે ભારત એ વિશ્વની અંદર મોખરાનું સ્થાન ભોગવે છે. આયુર્વેદનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર એ આજે ભારત પાસે છે એમ કહેતા મને ગર્વ થાય છે. આપણા જામનગર પાસે છે. WHO સમર્થન સાથેનું આયુર્વેદનું કેન્દ્ર આજે જામનગર પાસે છે. આયુર્વેદની અંદર હવે જે ભારત બોલે એ વિશ્વએ માનવાનું છે, એ કક્ષાએ આપણે પહોંચી ગયા છીએ. આ કેન્દ્ર આપણી પાસે આવ્યું આડ વાત છે, પણ અહીં કેમ્પ આરોગ્યનો છે એટલે તમારી જાણ માટે કહી દઉં. એ વખતે ચીન આપણી સાથે સ્પર્ધામાં હતું, નેક ટુ નેક. આનો નિર્ણય યુનોએ કરવાનો હતો, આપણા ઘરનો નિર્ણય નથી. આ WHO અને યુનોએ નિર્ણય કરવાનો હતો કે કોને માન્યતા આપવી. એમાં આપણે અને ચીન એ બંને નેક ટુ. ચીનમાં આ એની જૂની પદ્ધતિ છે એ બહુ મજબૂત છે, એનું તંત્ર પણ મજબૂત છે અને એ પણ આપણી સાથે સ્પર્ધામાં હતું. પણ એને બદલે આપણને પ્રાધાન્ય શું કામે મળ્યું? તો પ્રથમ દૃષ્ટિએ આપણને એવું લાગે કે આપણા મોદી સાહેબ, એમનું નેતૃત્વ, એમના પ્રયાસો, એમના આંતરરાષ્ટ્રીય સંબંધો, એ એક કારણ તો છે ને છે જ. પણ બીજું પણ એમાં એક કારણ એવું હતું કે ચીનની તમામ દવાઓ પ્રાણીજન્ય છે. એ પ્રાણીઓમાંથી બનાવવામાં આવે છે. પછી એનું લોહી, હાડ, માંસ જે કંઈ હોય એમાંથી મટીરિયલ કાઢીને બધી દવા બનાવે છે. અને આપણી દવાઓ જે આયુર્વેદની છે એ બધી વનસ્પતિજન્ય છે. ને વિશ્વની અંદર અત્યારે જે પ્રવાહો હાલી રહ્યા છે આ કોરોના પછી,
એમાં આખી દુનિયા હવે એવું માનતી થઈ ગઈ છે કે આ પ્રાણીજન્યથી દૂર રહેવું જોઈએ અને વનસ્પતિજન્ય તરફ જવું જોઈએ. એટલે આપણા આયુર્વેદ કેન્દ્ર જામનગરને વર્લ્ડની માન્યતા મળી છે. આ બધા માહોલ નવી દિશા તરફ આપણને હંકારી જાય છે. હવે આખી દુનિયાના ખાનપાનના પ્રવાહો બદલી રહ્યા છે. પહેલાં આપણે કેમ ખાલી બે જ વાત સાંભળતા, વેજ નોન વેજ, એમાં આખી દુનિયાનું વિભાજન થઈ જતું, આણીકોરી એક ભાગ, આણીકોરી અડધો ભાગ. હવે વેજ આવ્યા પછી એમાં નવી ડિઝાઇન આવી ગઈ છે કે ઓર્ગેનિક છે. હવે પૂછે છે આ ઓર્ગેનિક જે આવ્યું ને એ મૂળ આપણું અસલ આવી ગયું. આપણે ત્યાં જ હતા, બેઝિક જ આપણું ઓર્ગેનિક હતું. આપણે કાઠિયાવાડી લોકો, આપણે ત્યાં વાવેતર જ જાહેર બાજરાના થતા, એટલે ઉપરનો ભાગ આપણો ને હેઠેનો ભાગ ઢોરનો. આ સીધે સીધું ઇકોનોમિક આપણું હાલતું હતું. ઉપરના ડુંડાનો માલ આપણે ખાતા હતા ને હેઠેની આપણી કડબ છે એ આપણા ઢોર ખાતા હતા ને આપણું ને એનું બેનું હેલા રાખતું હતું. એટલે ઓર્ગેનિક જ હતું. પણ પછી એમાં આપણે જે કોમર્શિયલ ક્રોપ તરફ ગયા અને વસ્તી આપણા દેશની અને એને ભરણ પોષણ માટેની આવશ્યકતાઓ હતી, એટલે એ રૂટ ઉપર આપણે જવું પડ્યું. 50 કરોડની આપણી વસ્તી હતી ત્યારે આ દેશને ખાવા પૂરતું અનાજ ભારતમાં પેદા નહોતું થતું. 50 કરોડ હતા તેથી નહોતું થતું. માતાજીની દયાથી 39 કરોડ થયા. રાંદલ કૃપા ખોળાનો ખૂંદનાર જ્યોને રન્ના દે. જય માતાજી. પણ સામે પક્ષે 140 કરોડની વસ્તી હોવા છતાં ભારતના અન્ન ભંડારો આ દેશના ખેડૂતોએ અને આ દેશની સરકારની નીતિઓને કારણે અભરે ભરેલા છે. બીજા 30 દેશવાળા ખાય. આપણે સ્વાવલંબી છીએ. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને આત્મનિર્ભરનો જે નારો આપ્યો છે એમાં આપણે એ ક્ષેત્રમાં સક્ષમ થઈ ગયા છીએ. પણ તેમ છતાંય હજી ઘણા એરિયા ખેડવાના છે. પણ આજે આખી દુનિયાની અંદર ઓર્ગેનિકનો જે પ્રભાવ વધતો જાય છે, તમને બધાને જાણ છે જ, છતાંય જાણ કરી દઉં. આ 2000 જેમ યોગ વર્ષ આપણે યોગ દિવસ આખી દુનિયા મનાવે છે, એમ આ 2023ની સાલ છે એ મિલેટ યર તરીકે ઉજવાય છે. અને મિલેટ યર એટલે આપણો બાજરો જાય રાગી, એ મિલેટ યર છે. આખું 2023નું વર્ષ આંતરરાષ્ટ્રીય સ્તરે મિલેટ યર્સ તરીકે ઉજવવાનું છે. અમારા નાણામંત્રી બેન સીતારામણે એમણે આ જાડા અનાજનું નામ શ્રી અન્ન પાડી દીધું છે. બાપજી, શ્રી અન્ન. એટલે હવે આપણું આ શ્રી અન્ન એનું માર્કેટિંગ આખી દુનિયામાં થવાનું છે આ વર્ષની અંદર. અને એ પણ આપણી તંદુરસ્તી સાથે જોડાયેલું છે. સવારમાં બાજરાનો રોટલો ને દહીં ખાઈને નીકળો તો સાંજ સુધી તમારે કોઈ હામું ન આવે. આ શ્રી અન્ન એનું વર્ષ ઉજવાય છે. તમે જુઓ, યોગ દિવસ ઉજવાય છે, મિલેટ યર ઉજવાય છે, આયુર્વેદનું સેન્ટર ભારતમાં થાય છે. ભારત મહાસત્તા અને વિશ્વગુરુ બનવાની દિશામાં ચાલી ચૂક્યું છે, હવે આગળ ચાલી રહ્યું છે. દેશ વિશ્વગુરુ બને, ભારત મહાસત્તા બને, ત્યારે એને સંભાળવાવાળા જુવાનો પણ અવળકંધા જોઈએ, દેશના સશક્ત નાગરિકો જોઈએ, દેશનો સશક્ત સમાજ જોઈએ. એ બનાવવા માટે પણ તંદુરસ્તીની અત્યંત આવશ્યકતા હોય છે. એની પરિપૂર્તિ કરવા માટેનો આ સુંદર મજાનો એક પ્રસંગ, એમાં મને સાક્ષી થવાનો અવસર આપવા બદલ આયોજકોનો આભાર માની આપ સૌને મારા જાજાથી જય શ્રી કૃષ્ણ.